हाय फ्रेंड, અમારા બી ફોટેલરમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે શીટના ભાગે પેન્ટનું કટિંગ કરતા શીખીશું, બરોબર। અને મિત્રો ફિટિંગ પેન્ટ છે, તો કે ફિટિંગ પેન્ટ હોય અને શીટના ભાગે જો કટિંગ કરવું હોય તો કઈ રીતના કરવું, બરોબર। તો મિત્રો ચલો વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો પહેલા તમે એનું માપ સમજી લેજો। તમે માપ જો સમજી લેશો તમને ખબર પડી જશે, બરોબર। તો મિત્રો જે એની લંબાઈ છે મિત્રો 34 ની, કેટલાની 34 ની લંબાઈ, બરોબર। અને 30.5 ની છે કમર, કેટલાની 30.5, અને 32 ની છે એની શીટ, બરોબર। 32 ની શીટ છે અને જેની મોરી છે એ છે મિત્રો 11 ની, કેટલાની 11 ની, અને ઢીંચણ છે 15 નો, બરોબર। અને જે આપણે લટક કહીએ છીએ લંગોટ, બરોબર, એ છે મિત્રો 21 નો, બરોબર। તો આ છે મિત્રો પેન્ટનું માપ। તો મિત્રો આપણે પેન્ટનું કટિંગ કરવાનું હવે શરૂ કરીએ। અને મિત્રો હું તમને પરફેક્ટ સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવીશ કે ફિટિંગ પેન્ટ હોય અને આપણે શીટના ભાગે કઈ રીતે કટિંગ કરવું અને પરફેક્ટ ફિટિંગ આવશે, બરોબર। તો મિત્રો ચલો વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો તમારે શું કરવાનું છે કે પહેલાં તો તમારે આવી સીધી ફૂટ લઈ અને એ અહીંયા થોડુંક છે ને કાપડ છોડી દેવાનું અને અહીંયા સીધું નિશાન કરી દેવાનું, બરોબર। અહીંયાથી મિત્રો આપણે નિશાન કરી દીધું, બરોબર। તો મિત્રો જો તમે દોઢનો બેલ્ટ વાપરતા હોય, દોઢનો, તો મિત્રો અહીંયા 1.25 ઇંચ આપણે ઓછું કરી દેવાનું। કેટલું 1.25 ઇંચ, 1 અને 2 પોઈન્ટ, બરોબર। તો 1 ને 2 પોઈન્ટ ઓછું થઈ ગયું, બરોબર। તો મિત્રો હવે આપણે શું કરીશું, અને જે લંબાઈ છે એ મિત્રો આપણે નીકાળી દઈશું। તો લંબાઈ કેટલી હતી તો કે 34 ની, તો મિત્રો એ આ 34, કેટલા 34, અને 2 ઇંચ આપણે વધારે રાખીશું। એ શા માટે રાખીશું કે મોરી આપણે વાળવા માટે, ફોલ્ડ કરવા માટે, બરોબર। તો મિત્રો 34 છે, 1 ઇંચ રાખો એટલે 35, અને 2 ઇંચ રાખો એટલે 36। તો મિત્રો આપણે 36 નિશાન કરી લીધું, બરોબર। મિત્રો પટ્ટીને હલાવવાની નથી, આમને આમ રાખવાની છે। અને હવે તમારે શું છે, જે લંગોટ જે લટક છે એ મિત્રો આપણે કાઢવાની છે, બરોબર। તો આપણે મિત્રો લટક જો કાઢવા જઈએ તો મિત્રો એ તમે આ રીતના રાખો, પટ્ટીને પછી બહાર નીકળવાની નથી, પરફેક્ટ આ જે આપણે લીધું કર્યું ત્યાંથી રાખવાની છે। તો આપણે જો શીટના ચોથા ભાગે કરવા જઈએ તો કેટલા આવે છે 8, 8 ચોક 32, બરોબર। આપણે જે 32 છે એના 4 ભાગ કરી દેવાના। તો કે કઈ રીતના, તો એ આ 32, બરોબર મિત્રો, આ 32 છે, તો 32 ને આપણે પટ્ટી આ રીતના વાળી દેવાની। તો કેટલા આવે છે તો કે 16 ના પણ આપણે અડધા કરી દેવાના છે। તો કેટલા આવે છે તો કે 8, કેટલા 8, 16 ના અડધા કરો એટલે 8 આવે છે। તો આ રીતના આપણે મૂકી દઈશું। તો કેટલા આવ્યા 8, બરોબર। તો આ રીતના મિત્રો 8 આવે છે, બરોબર। તો આપણે જે લંગોટનું જે માપ લીધેલું છે એ આપણે નીકાળીશું। તો કે લંગોટનું માપ આપણે જે શીટના ચોથા ભાગે કટિંગ કરો તો કેટલો ફેરફાર રહેશે, અને લંગોટનું માપ લઈને પછી જો કટિંગ કરીએ તો કેટલો ફેરફાર રહેશે હું તમને સમજાવીશ, બરોબર। તો આપણે 1.25 ઇંચ ઉપર ઓછું કરી દેવાનું, બરોબર। પછી તમારે લંગોટ માપી દેવાનો છે। તો કે આપણે લંગોટ કેટલાનો હતો લટક, તો લટક હતી મિત્રો આપણે 21 ની, કેટલાની 21 ની, તો 10.5, બરોબર। તો 10.5 ના ડબલ કરો એટલે 21 થાય। કદાચ તમને એમ ખબર ના પડે તો તમારે શું કરવાનું છે, આ રીતના 21 રાખી દેવાના। 21 રાખી અને એના અડધા, આ 21 અને અડધા કરો એટલે કેટલા થાય તો કે 10.5, બરોબર। તો મિત્રો અહીંયા આપણે 1.25 ઇંચ તો આપણે નીકળવાનું છે, બરોબર। તો 10.5 અને 1 ઇંચ અંદર આપણે 1.5 ઇંચ ઓછું કરવાનું છે, કેટલું 1.5 ઇંચ। તો 10.5 થી આપણે 9.5 એટલે 1 ઇંચ ઓછું થયું, બરોબર। અને 9 એટલે 1.5 ઇંચ ઓછું થયું, બરોબર। તો મિત્રો ફેર કેટલો આવ્યો તો કે 1 અને 2 પોઈન્ટનો ફેર આવ્યો, બરોબર। શીટના ભાગે જો આપણે લટકનું જો માપ કાઢ્યું તો આવ્યું હતું અહીંયા, અને આ 2 પોઈન્ટ ઉપર આવ્યું। તો આપણે જે પરફેક્ટ જે લંગોટનું માપ લીધું છે એ જ આપણે રાખીશું, બરોબર। તો આ આપણે ખોટું ગણીશું, બરોબર। આ રહ્યું આપણું સાચું, આ રહ્યું સાચું, બરોબર। તો મિત્રો આપણે જે લંગોટનું માપ લીધું એ જ આપણે રાખીશું, અને આપણે સીધું એક નિશાન કરી દઈશું। આ સીધું નિશાન થઈ ગયું, બરોબર। તો મિત્રો હવે શું કરીશું કે આપણે જે
આ જે નિશાન બંને કર્યા છે ત્યાં પણ આપણે સીધું નિશાન કરી દઈશું, બરોબર. રેડી મિત્રો? તો હવે તમારે શું કરવાનું છે તો કે જે આ આપણે જે નિશાન કર્યું છે અને જે આ લંબાઈનું નિશાન છે બંનેને વચ્ચે સેન્ટર લઈ લેવાનું છે. તો કે કેટલું આવે છે મિત્રો? હું તો કોઈ દિવસ માપતો નથી, પણ તમને સમજાવવા માટે મારે માપવું પડે છે, બરોબર. તો મિત્રો કેટલા આવે છે તો કે 24 અને 25. તો 25 ના અડધા કેટલા થાય તો કે 25 ના અડધા થાય 12.5, બરોબર. 25 ના અડધા 12.5 થાય. તો આપણે શું કરીશું 11.5 1 ઇંચ, 10.5 2 ઇંચ. તો આપણે મિત્રો આપણે 2 ઇંચ ઓછું કરી દઈશું. કેટલું? 2 ઇંચ. કારણ કે મિત્રો જો અઢી ઇંચ જો આપણે ઓછું કરવા જઈશું તો મિત્રો ઢીંચણ વધારે ઉપર આવી જાય છે, બરોબર. કારણ કે ઘણું બીચું પણ પેન્ટ નથી. કદાચ આજે 37 કે એટલી જો લંબાઈ હોય તો આપણે અઢી ઉપર લાવો. કારણ કે અત્યારે કોઈ પેન્ટ ઘણું નીચા પહેરતા નથી, કારણ કે બધા એન્કર પેન્ટ ઊંચા પહેરતા હોય છે. એટલા માટે એનું તમારે અડધું કરી અને અઢી એ રીતના મૂકવા નહીં. ઊંચું પેન્ટ હોય તો ઊંચું મૂકવું, બરોબર. તો આપણે મિત્રો અહીંયા 2 ઇંચ ઉપર લાવી દેવાનું, બરોબર. એને પણ આપણે મિત્રો સીધું એક નિશાન કરી દેવાનું, બરોબર. આ રીતના, બરોબર. જો મિત્રો એ તમને દેખાય માટે હું નિશાન કરી દઉં છું. કેટલું? આ રીતના, બરોબર. તો મિત્રો હવે આપણે જે શીટનો ભાગ છે એ આપણે એના ભાગ કરીશું કઈ રીતના ફિટિંગ પેન કટિંગ કરવું, બરોબર. તો મિત્રો શીટ કેટલાની હતી તો કે 32ની, બરોબર. તો આપણે શું કરવાનું છે 32 કરી દેવાના છે. એ આ 32, તો 32 ના અડધા કરાય એટલે કેટલા થાય તો કે 16, અને 16 ના અડધા કરો એટલે કેટલા આવે તો કે 8, બરોબર. 8 ચોક 32, બરોબર. તો આપણે 8 આવે, બરોબર. તો મિત્રો અહીંયા 2 પોઈન્ટ તમારે કાપડ છોડી દેવાનું છે. કેટલું? 2 પોઈન્ટ. અહીંયા પણ 2 પોઈન્ટ છોડી દેવાનું છે, બરોબર. અહીંયા પણ 2 પોઈન્ટ છોડી દેવાનું છે. એનું કારણ કે મિત્રો તારેથી હંમેશા 2 પોઈન્ટ અંદર કટિંગ કરવું, બરોબર. તારી આપણા કટિંગમાં આવી જોઈએ નહીં. તો મિત્રો આપણે જે 2 પોઈન્ટ અંદર ઓછું કર્યું ત્યાંથી આપણે માપ લઈશું. તો આપણે કેટલા આવ્યા હતા 32 ના 4 ભાગ કરો એટલે 8. તો મિત્રો આપણે એ 8 કરી દીધા. તો 8 એક નિશાન કર્યું, બરોબર. મિત્રો અહીંયાથી આપણે શું કરીશું 2.5 ઇંચ વધારી દેવાના. કેટલા? 2.5 ઇંચ. તો એ આ 2.5 ઇંચ આપણે વધારી દીધા, બરોબર. મિત્રો જો અહીંયાથી આપણે 2.5 ઇંચ વધારી દીધા. તો અહીંયા મિત્રો કેટલું આવ્યું તો કે 10.5. તો એની જે જાંગ છે એ કેટલાની થશે તો કે 21ની જોંગ થશે, બરોબર. સાથળ જે આપણે થાઈ કહીએ છીએ, બરોબર, એ મિત્રો 21ની થશે. તો આ કેટલા છે 10.5. તો 10.5 ને પણ આપણે અડધા કરી દઈશું, બરોબર. તો મિત્રો તમારે શું કરવાનું છે આ રીતના પટ્ટી વાળી દેવાની છે 10.5, બરોબર. 10.5 આ રીતના વાળી અને વચ્ચે સેન્ટર એક નિશાન કરી દેવાનું, બરોબર. તો કેટલા આવ્યા હતા તો કે 10.5 ને અડધા આવે છે 5 અને 2 પોઈન્ટ. એટલે કેટલા થયા 5 ને 2 પોઈન્ટના ડબલ કરો એટલે 10.5 થાય. તો અહીંયાથી પણ જે મિત્રો આપણે 2 પોઈન્ટ જે નિશાન કર્યું છે ત્યાંથી આપણે કરીશું 5.25. એ પણ આપણે સીધું વચ્ચે નિશાન કરી દઈશું, બરોબર. હવે મિત્રો અહીંયાથી પણ આપણે 5.25 કરી દઈશું વચ્ચે નિશાન, બરોબર. સેન્ટર એ આ પણ 5.25 કરી દીધા, બરોબર. તો મિત્રો એની મોરી કેટલાની હતી તો કે 11ની. કેટલાની? 11ની, બરોબર. તો 11ના પણ આપણે 4 ભાગ કરીશું, બરોબર. તો મિત્રો એ આ 11 એ આ મિત્રો 11, બરોબર. તો 11ના આપણે અડધા કરી દઈશું. તો કેટલા આવે છે તો 11ના અડધા કરો એટલે 5.5 આવે. તો 5.5ના પણ આપણે અડધા કરી દેવાના છે. તો કેટલા આવે છે તો કે 3.5. કેટલા? 3.5. 3માં 2 પોઈન્ટ ઓછું. તો મિત્રો અહીંયાથી આપણે જે વચ્ચે સેન્ટર છે ત્યાંથી આપણે 3માં 2 પોઈન્ટ ઓછું નિશાન કરી દેવાનું છે, બરોબર. અને અહીંયા મિત્રો કરવાનું છે 5.5. કેટલું? 5.5, બરોબર. જુઓ આ 5.5 અને આ 3.5 એટલે કેટલું થયું 5.5ના ડબલ કરો એટલે 11 થઈ જાય, બરોબર. તો મિત્રો આજે આપણે વચ્ચે જે નિશાન કરીએ છીએ એ મિત્રો શા માટે કરીએ કે વચ્ચે સેન્ટર માટે, બરોબર.
ઘણા લોકો મિત્રો આ રીતના પણ નિશાન કરતા હોય છે ને બતાવતા હોય છે, તો એ મિત્રો હું તમને બતાવી દઉં, બરાબર. તો કે આ વચ્ચે સેન્ટર આપણે કરી દીધું, બરાબર. આ રીતના મિત્રો ઘણા લોકો આ રીતના પણ કટિંગ કરતા હોય છે, આપણે બતાવતા નથી આ રીતના, બરાબર. તો મિત્રો આ આપણે કમ્પ્લેટનું માપ લઈ લીધું. હવે મિત્રો આપણે ઢીંચણનું માપ લઈશું, બરાબર. તો મિત્રો તમે જો કે શેપ પટ્ટી મૂક્યા પછી કેટલો ફેરફાર રહેશે અને ઢીંચણ માપવાથી કેટલો ફેરફાર રહેશે એ તમે જોઈ લેજો, બરાબર. તો જે વચ્ચે સેન્ટર ત્યાંથી આપણે માપીશું. તો કે ઢીંચણ કેટલાનો હતો? તો ઢીંચણ મિત્રો હતો 15નો. કેટલાનો? 15નો. તો 15ના આપણે એના પણ આપણે 4 ભાગ કરવાના છે. કેટલા? 4 ભાગ, બરાબર. તો એ આ 15, બરાબર. 15ના આપણે અડધા કરીએ તો કેટલા થાય? તો કે 7.5, બરાબર. 7.5ના પણ આપણે જો અડધા કરીએ તો કેટલા થાય? તો કે 4.5. કેટલા? 4.5. 4માં 2 પોઈન્ટ ઓછું, બરાબર. તો મિત્રો અહીંયા આપણે રાખીશું 4.5. અહીંયાથી આપણે 4.5 અહીંયા કરી દઈશું અને અહીંયા રાખીશું 7.5. કેટલું? 7.5. એટલે 7.5 ડબલ કેટલા થયા? 15. તો આ 15નો એનો ઢીંચણ, બરાબર. તો મિત્રો આ આપણે પરફેક્ટ નિશાન કરી દીધું, બરાબર. તો મિત્રો હવે આપણે શું કરીશું? જે આવી શેપવાળી ફૂટ હોય એનાથી આપણે આ નિશાનને મિલાવી દેવાના છે, બરાબર. તો મિત્રો એ જોઈ લો કે કેટલો ફેરફાર આવે છે. બરોબર. આ પણ મિત્રો જોઈ લો કે કેટલો ફેરફાર આવે છે, બરોબર. મિત્રો અહીંયા નોર્મલ સીધું કરી દેવાનું, વધારે પડતું નહીં, બરોબર. તો મિત્રો જુઓ એ આ પેન્ટનું ફિટિંગ, બરોબર. તો હવે મિત્રો આપણે શું કરીશું? આવી એક શેપવાળી ફૂટ લેવાની છે, બરોબર. આ રીતના. અને મિત્રો આ રીતના આપણે ગોળી પાડી દેવાની. મિત્રો એક ધ્યાન રાખવાનું કે અહીંયા જે ચોચ નીકળતી હોય છે એ મિત્રો નીકળવી જોઈએ નહીં, કારણ કે 1 પોઈન્ટ જેવું અંદર ગોળીમાં પડી જાય તો ચાલે, કશું વાંધો આવે નહીં, બરાબર. જુઓ મિત્રો ચોચ બિલકુલ નીકળવી જોઈએ નહીં. મિત્રો આ આવી ગયું. હવે ત્યાંથી મિત્રો આપણે કમર માપવાની છે. તો કે કમર કેટલાની હતી? તો કે 30.5ની કમર હતી, બરોબર. કેટલાની? 30.5, બરોબર. તો મિત્રો અહીંયાથી આપણે પહેલાં તો શું કરવાનું છે એ આ મિત્રો પછી હું નિશાન તમને બતાવું છું, બરોબર. તો અહીંયાથી આપણે 30.5 કરવા તો કમર નીકાળી દઈએ. તો 30.5ના આપણે 4 ભાગ કરો એટલે કેટલા આવે? તો મિત્રો 7.5 અને 1 પોઈન્ટ, બરોબર. તો મિત્રો કદાચ તમને ખબર ના પડે તો એના પણ આપણે 4 ભાગ કરી દેવાના છે, બરોબર. તો તમારે શું કરવાનું છે એ આ 30.5, બરોબર. 30.5ના આપણે અડધા કરીએ એટલે કેટલા થાય? તો કે જોઈ લો મિત્રો એ 15 અને 2 પોઈન્ટ. કેટલું? 15 અને 2 પોઈન્ટ એટલે 15.5 થયું, બરોબર. એના પણ આપણે અડધા કરી દેવાના છે. તો એ આ કેટલું થયું? તો કે 7.5 અને 1 પોઈન્ટ પરફેક્ટ આપણે આવ્યું, બરોબર. તો આપણે અહીંયા 7.5 ને 1 પોઈન્ટ મૂકી દેવાના છે. જે આ નિશાન છે ત્યાંથી મિત્રો આપણે અહીંયા કરવાના છે 7.5 અને 1 પોઈન્ટ. એ આ 7.5 અને 1 પોઈન્ટ, બરોબર. અને ત્યાંથી મિત્રો તમારે શું કરવાનું છે એમ કદાચ ખબર ના પડે, તમારે રીતના પટ્ટી મૂકી અને 1 ઇંચ વધારી દેવાનું. કેટલું? 1 ઇંચ, બરોબર. આ મિત્રો નિશાન થઈ ગયું. તો હવે શું કરવાનું છે તમારે? અહીંયાથી આપણે પોકેટિંગનું નિશાન કરવાનું છે. પોકેટિંગનું મિત્રો હંમેશા ધ્યાન રાખવું કે આપણે અહીંયા 2.5 કરીશું. કેટલું? 2.5. અને અહીંયા કરીશું 6.5. કેટલું? 6.5. અહીંયા 6.5 રાખીશું, બરોબર. તો મિત્રો આપણે શું હવે તમારે શું કરવાનું છે? જે શીટ માપવાની છે એની શીટ કેટલાની હતી? તો કે 32ની, બરોબર. તો હંમેશા મિત્રો તમે જ્યારે શીટ પણ માપતા હોય ત્યારે આ જે વચ્ચે જે આપણે નિશાન કર્યું છે ત્યાંથી તમારે માપી લેવાનું છે. કેટલું રાખવાનું છે? 2.5 ઇંચ. કેટલું? 2.5 ઇંચ, બરોબર. અને ત્યાંથી તમારે શીટ માપવાની છે. તો કે શીટ કેટલાની હતી? તો કે 32ની. તો 8 ચોક 32, તો 8 આવે, બરોબર. 8 એ આ 8 આપણે નિશાન કર્યું અને 1/2 ઇંચ આપણે વધારે રાખવાનું છે, બરોબર. એ 8.5, બરોબર. તો મિત્રો આ નિશાન જોઈ લેજો. હવે મિત્રો આપણે શું કરવાનું છે કે અહીંયાથી આપણે 1.5 ઇંચ રાખવાનું છે. કેટલું? એ 1.5 ઇંચ અંદર. અને મિત્રો એમ ખબર ના પડે હું તમને એ પણ બતાવી દઉં છું. તો કે
આ જે આપણે નિશાન કર્યું છે અને આ જે દોડે નિશાન કર્યું છે બંનેને આપણે મિલાવી દેવાનું છે, બરોબર. એ આ રીતના મળી ગયું. તો મિત્રો હવે તમારે શું કરશે, ઉપરથી અહીંયા તમારે 1.5 ઇંચ રાખવાનું છે. કેટલું? 1.5 ઇંચ. અને ત્યાંથી મિત્રો આપણે ગોળી પાડવાની છે આ રીતના, બરોબર. આ રીતના મિત્રો ગોળી પડી જાય. હવે તમારે શું કરવાનું છે, આ રીતના ફૂટ લઈ અને તમારે અહીંયાથી ફિટિંગ પેન્ટ છે. અને મિત્રો વ્યક્તિ ઘણો જાડો પણ પેટવાળો નથી, બરોબર, એટલે વધારે ડાઉન કરવું નહીં. વધારે પેટ હોય તો વધારે ડાઉન કરવું. તો મિત્રો અહીંયાથી આપણે કેટલું કરીશું, તો કે 1/2 ઇંચ. 1/2 ઇંચમાં પણ થોડું ઓછું, બરોબર. તો મિત્રો એ આટલે નિશાન આવે છે, બરોબર. 1/2 ઇંચમાં 1 પોઈન્ટ ઓછું. ત્યાંથી મિત્રો આપણે અહીંયા ક્રોસ કરી દેવાનું છે. તો એ આ ક્રોસ કરી દીધું, બરોબર. એ જો મિત્રો એ આ પેન્ટનું ફિનિશિંગ જોઈ લો, ફૂલ ફિટિંગ પેન્ટ છે, બરોબર. તો મિત્રો હવે આપણે શું કરીશું, આ કમ્પ્લીટ આપણે માપ કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ મેં તમને સમજાવ્યું, બરોબર. તો મિત્રો હવે આપણે ઓને કટિંગ કરી લઈશું, બરોબર. જો મિત્રો આપણે આગળનો ભાગ કટિંગ કરી દીધો, બરોબર. તો હવે આપણે બેક ભાગ મતલબ પાછળનો ભાગ આપણે કટિંગ કરીશું, બરોબર. મિત્રો તમારે શું કરવાનું છે, આ રીતના સીધું રાખી, બીજું કશું નહીં, સિમ્પલ એ આ છે ને સીધું આમનું આગળ ખેંચી લેવાનું, બરોબર. આ રીતના સીધું આ રીતના આગળ સિમ્પલ ખેંચી લેવાનું, બરોબર. તો હવે મિત્રો આપણે ભાગ મૂકી દીધો, બરોબર, કમ્પ્લીટ. હવે આપણે ઓના ઉપર આગળનો ભાગ મૂકવાનો છે. તો મિત્રો એ ભાગ કઈ રીતના મૂકવાનો, તો કે આ રીતના મૂકી દેવાનો. કદાચ તમને ના ફાવતું હોય અને ખબર ના પડતી હોય કે કદાચ નેચરલ ભાગ કપાઈ જાય તો તમારે શું કરવાનું, આ ભાગને સાઈડમાં મૂકી દેવાનો, બરોબર. આ રીતના જે આપણે જે નિશાન કર્યા હતા એ ભાગ આપણે આ રીતના સીધો ઉપર મૂકી દેવાનો છે, બરોબર. એ આ રીતના રેડી મિત્રો આ ભાગ આપણે મૂકી દીધો, પરફેક્ટ, બરોબર. અહીંયા પણ કપડું નોર્મલ થોડું બહાર રહેવું જોઈએ, નોર્મલ, બરોબર, કારણ કે આપણે કટિંગ કરવાનું છે ને, બરોબર. આ રીતના રાખી, અહીંયા પણ થોડું કપડું બહાર નોર્મલ રાખવાનું, બરોબર. આ ભાગ આપણે મૂકી દીધો. હવે આપણે શું કરીશું, ઓને પણ મિત્રો આપણે જે નિશાન કરીશું તેને આપણે સીધું કરી દેવાનું છે, થોડું નિશાન આગળ દોરી દેવાનું, ઓને પણ દોરી દેવાનું, ઓને પણ સીધી લાઈનિંગ ખેંચી લેવાની, બરોબર. તો હવે મિત્રો આપણે શું કરીશું કે અહીંયાથી આપણે જે આગળનો ભાગ મૂક્યો છે ત્યાંથી આપણે 1/2 ઇંચ પાછળ કરી દેવાનું છે. કેટલું? 1/2 ઇંચ પાછળ. અને ત્યાંથી મિત્રો આપણે કમર માપવાની છે. તો કે કમર કેટલી હતી, તો કે 30.5ની, બરોબર. એના પણ આપણે 4 ભાગ કરી દેવા, એટલે કેટલા થાય છે, તો મિત્રો 7.5 અને 1 પોઈન્ટ થાય છે, બરોબર. તો અહીંયાથી મિત્રો આપણે 7.5 અને 1 પોઈન્ટ અહીંયા રાખી દેવાના, બરોબર. અને અહીંયા મિત્રો આપણે વધારી દેવાનું છે 1.25 ઇંચ. કેટલું? 1.25 ઇંચ. અને અહીંયાથી મિત્રો આપણે રાખીશું 2 ઇંચ. કેટલું? 2 ઇંચ વધારાનું કાપડ, કારણ કે ગમે ત્યારે પેન્ટ કદાચ ફિટિંગ પડે, સર્જી કદાચ વધઘટ થાય તો મિત્રો પાછળ 2 ઇંચ કપડું હોય તો ગમે ત્યારે ખોલવા કામ આવે, બરોબર. તો મિત્રો હવે આપણે શું કરીશું, તો કે આ રીતના તમારે ઘણા લોકો ડાયરેક્ટ આ રીતના મૂકી દેતા હોય છે, 2, 2.25 કે 1.5 કે 1.25. આપણે એ રીતના કરવાનું નહીં, કારણ કે પેન્ટનો જે લંગૂટ છે એ વધી જાય અને
એમાં લંગોટ વધી જાય તો મિત્રો પછી કસ્ટમરને કપડું સેટ થતું નથી, પરફેક્ટ આવતું નથી, બરાબર. તો જે આપણે આ જે ઢીંચણનું જે આપણે વચ્ચે નિશાન છે ત્યાંથી મિત્રો આપણે આ રીતના પટ્ટી રાખવાની છે, બરાબર. અને ત્યાંથી માપી લેવાનું છે. તો કે અહીંયા કેટલા આવે છે? 19.5. કેટલું? 19.5. 19 અને 2 પોઈન્ટ, બરાબર. તો મિત્રો અહીંયાથી આપણે પટ્ટી આ રીતના પણ એ જ રીતના પટ્ટી વચ્ચે રાખી અને 19 અને 2 પોઈન્ટ, બરાબર. આ 19 ને 2 પોઈન્ટ છે, બરાબર. તો મિત્રો આપણે 1/2 ઇંચ વધારે દેવાનું છે. તો મિત્રો કેટલું આવે? તો કે આવે 0.20. કેટલું? 0.20. 20માં 2 પોઈન્ટ ઓછું. તો મિત્રો એ આ 20માં 2 પોઈન્ટ ઓછું, બરાબર. મિત્રો અહીંયાથી કમ્પ્લીટ જે છે એ જ રાખવાનું, અહીંયા જે છે એટલું જ રાખવાનું, 1/2 ઇંચ આપણે વધારે ખાલી રાખવાનું. એટલે મિત્રો આપણે જોઈ લે કેટલું આવ્યું. તો કે આવ્યું 0.2. કેટલું? 0.2 આવી ગયું, બરાબર. તો આ મિત્રો પાછળનો ભાગ છે તો થોડોક ઊંચો રહે એટલે પાછળથી ખરાબ લાગે નહીં એટલા માટે. તો મિત્રો હવે આપણે શું કરીશું? અહીંયાથી આપણે 2.5 ઇંચ રાખવાનું છે. કેટલું? 2.5 ઇંચ. અહીંયા મિત્રો 2.5 ઇંચ, બરાબર. અને અહીંયા મિત્રો રાખવાનું છે 1.5 ઇંચ. કેટલું? એ 1.5 ઇંચ. અહીંયા પણ મિત્રો રાખવાનું છે 1.5 ઇંચ, બરાબર. અહીંયા પણ 1.5 ઇંચ, બરાબર. તો મિત્રો હવે આપણે અહીંયાથી આપણે કેટલું રાખીશું? ફિટિંગ પેન્ટ છે એટલા માટે મિત્રો આપણે રાખીશું 0.5 ઇંચ. કેટલું? 0.5 ઇંચ, બરાબર. આમ તો મિત્રો આપણે કદાચ તમને એમ ખબર ના પડે તો તમારે શું કરવાનું છે? ડાયરેક્ટ શીટ એની માપી લેવાની. તો કે 32ની શીટ છે, બરાબર. તો 32ના 4 ભાગ અહીંયાથી કરવાના, બરાબર. અહીંયાથી તમે રાખો એટલે કેટલું આવે? એ 8 ચોક 32, બરાબર. આ રીતના રાખી અને જે આપણે અહીંયાથી તમારે 1.5 ઇંચ આપણે રાખા. કેટલું? અહીંયાથી તમારે 1.5 ઇંચ રાખી દેવું. પણ તમારે શું કરવું? ફિટિંગ પેન્ટ છે એટલા માટે આપણે રાખીશું અહીંયાથી 1.25 ઇંચ. કેટલું? 1.25 ઇંચ. એટલે પરફેક્ટ અહીંયા નિશાન આવી ગયું, બરાબર. કારણ કે આ ફૂલ ફિટિંગ પેન્ટ છે એટલા માટે. જો નોર્મલ ફિટિંગ હોય તો મિત્રો આપણે અહીંયાથી જે શીટ છે એના 4 ભાગ કરીને ત્યાંથી મિત્રો આપણે 1.5 ઇંચ વધારે રાખી દો. પણ આ પેન્ટ ફૂલ ફિટિંગ છે એટલા માટે. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે? અહીંયાથી સીધું તમારે એક નિશાન દોરી દેવાનું છે, બરાબર. આ રીતના. અને એક નિશાન મિત્રો આ રીતના, બરાબર. આ નિશાન થઈ ગયું. તો મિત્રો હવે શું કરવાનું છે? આ રીતના એક ફૂટ લેવાની છે, બરાબર. કદાચ મિત્રો આ ફૂટ ના હોય અને આવી સીધી ફૂટ હોય અને સીધી ફૂટ આ રીતના મૂકી દો તો પણ ચાલે, બરાબર. પણ મિત્રો જો આવી શેપવાળી ફૂટ મૂકો તો વધારે સારું, બરાબર. તો મિત્રો એ આ રીતના તમારે ફૂટ મૂકી દેવાની છે. એ આ રીતના પરફેક્ટ, એ આ રીતના, બરાબર. તો મિત્રો હવે આપણે શું કરીશું? તો કે આપણે જે 2.5 ઇંચ રાખ્યા હતા, આ 2.5 ઇંચ અને આ 1.5 ઇંચ બંનેને આપણે મિલાવી દેવાનું છે. એ આ રીતના, બરોબર. જો મિત્રો આ મળી ગયું. તો મિત્રો હવે જે આપણે આ 1.5 અને આ 1.5, બરોબર, આ બંનેને પણ આપણે મિલાવી દેવાના છે. મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે, કદાચ ફૂટમાં આ રીતના સેટિંગ ના થતું હોય તો ફૂટ આગા પાછી આ રીતના કરવી કે પરફેક્ટ ગોળી પડવી જોવે. તો મિત્રો આ કમ્પ્લીટ બેસે છે, બરોબર. તો એ આ પણ થઈ ગયું, બરોબર. જો મિત્રો એ આ પણ થઈ ગયું, બરોબર. તો મિત્રો હવે શું કરવાનું છે? તમારે જે આ નિશાન આપણે કર્યું હતું, જે 1/2 ઇંચ આપણે પાછું રાખ્યું હતું, એ 1/2 ઇંચથી આપણે જે આજે આપણે ટૂંકો માર્યો હતા, જે અહીંયા 6.5 ત્યાં સુધી આપણે મિલાવી દેવાનું છે. આ રીતના જો મિત્રો પાછળનો ભાગ નોર્મલ થોડો બહાર રહેવો જોવો હોયથી, બરોબર. આ રીતના. તો મિત્રો આપણે પરફેક્ટ ફર્મો બનાવી દીધો, બરોબર. હવે ખાલી શું કરવાનું છે? કટિંગ જ કરવાનું છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો મિત્રો કોમેન્ટ પણ કરજો સારી. અને મિત્રો તમને પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ મિત્રો જો તમને પ્રોબ્લેમ આવતી હોય તો મિત્રો મને કોમેન્ટમાં જણાવજો, તો હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશ, બરોબર મિત્રો. તો મિત્રો હવે આપણે શું કરીશું? અને કટિંગ કરી લેશું, બરોબર મિત્રો. કારણ કે જો કટિંગનો વિડીયો હું તમને ના બતાવું તો તમને કદાચ એવું લાગે કે માપમાં જે દોરતા વખત આ રીતના દોર્યું છે, કટિંગમાં અલગ રીતે એમને કર્યું છે આગા પાછું, બરોબર. પણ મિત્રો એવું આપણે નથી, હું પરફેક્ટ જ તમને શીખવાડું છું, બરોબર. કારણ કે આપણા ગુજરાતી લોકો એવા છે કે એવું સમજતા હોય છે કે આપણે કોઈને શીખડાવવું નહીં. પણ મિત્રો હું મારી જોડે જેટલું પણ જ્ઞાન છે એટલું હું તમને શીખવાડીશ, બરોબર.
મિત્રો એનાથી જો વધારે મારા જોડે જ્ઞાન નહીં હોય તો હું તમને નહીં શીખવાડું, બરોબર? પણ જેટલું છે એટલું હું તમને શીખવાડીશ, બરોબર? તો મિત્રો હવે આપણે એને કટિંગ કરી લઈએ, બરોબર? મિત્રો આ રીતના રાખી આ રીતના ભાગ કરી દેવાનો, બરોબર? કદાચ તમને આ સાઈડથી કટિંગ કરતા ના ફાવે આ રીતના, તમારે શું કરવાનું છે, આ રીતના રાખી અને આ રીતના ઉપર હાથ મૂકી દેવાનો અને આ રીતના ફેરવી દેવાનું, બરોબર? બરોબર મિત્રો, હવે આપણે જે અહીંયા એક ટૂંકો મારી દેવાનો છે, બરોબર? થઈ ગયું મિત્રો. તો હવે આપણે જ્યારે સિલાઈ મારીશું ત્યારે મિત્રો સિલાઈ આ રીતના આવશે, આ રીતના. જો મિત્રો આ રીતના સિલાઈ આવશે, બરોબર? અહીંયા મિત્રો આપણે ઇન્ટરલૂપ મારવાનું છે, બરોબર? અહીંયા ઇન્ટરલૂપ મારવાનું છે, કારણ કે ઘણા લોકો મિત્રો શું કરતા હોય છે, અહીંયા પણ એક નિશાન કરતા હોય છે, અહીંયા પણ એક નિશાન કરતા હોય છે, બરોબર? આમ જે કટિંગ કરે ત્યારે મિત્રો અહીંયાથી આટલું કટિંગ કરતા હોય છે. એ મિત્રો શા માટે? કારણ કે પાછળથી કપડું વાળતા હોય છે, એટલે મિત્રો એ પણ અહીંયા જ આવે અને સિલાઈ મારે એ આટલે આવે, બરોબર? એટલે એનું એ જ થયું આ, બરોબર? કારણ કે હું અહીંયા કાપડ વાળતો નથી, હું અહીંયા આખું ઇન્ટરલૂપ મારું છું એટલા માટે, બરોબર? તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો કોમેન્ટમાં જણાવજો. મિત્રો જોઈ લો, એ પેન્ટનો શેપ પણ તમે જોઈ લો, બરોબર? તો મિત્રો આપણા આવનારા નવા વિડીયોમાં ફરી મળીશું. તો મિત્રો અમારો જો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર? તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. જય માતાજી, જય દ્વારકાધીશ.